મારી દીકરીને સગપણ કરવો છે તો હું 1.25 તોલા સોનાથી ઉપર કોઈ દી નહીં માંગુ, એવે વચન લઈ લેજો છે કે આ બાવો અમને ટકોર કરે છે, પોતે દાગીના પહેરી બેઠો છે, તો ભગવતીની સાક્ષી સોનલબીતા સોગંદ ખાઈને કહું છું કે જો સમાજ આ મંદિરમાંથી આવે તો મારા કાનના દર્શન સિવાય હું કોઈ દી સોનું નહીં પહેરું. ભલા જય માતાજી, રામ રામ સૌ મિત્રોને. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, 22/12/2025ના રોજ ચારણ સમાજ ઉદ્ધારક આઈ શ્રી સોનલમાની 102મી જન્મ જયંતિ ઉજવાઈ. તો કચ્છ જિલ્લાના માંડવી ખાતે ઉજવાતી સોનલ બીજમાં સવારે ધર્મસભામાં રાજડા ટેકરીના મંત અર્જુનનાથ બાપુએ ખૂબ ટકોર કરી, અને જે ટકોર કરી એ સનાતન ધર્મના બધા સમાજો માટે લાગુ પડે છે એમ છે. તો મિત્રો, તમે આ વિડીયો આખો સાંભળજો અને એના ઉપર ઘણું મંથન કરવા જેવું છે. મિત્રો, તાજેતરમાં ઘણા સમાજો દ્વારા એક દાગીના પ્રથાની કુરિવાજ હતા એણે નાબૂદ કર્યા છે. કોઈ સમાજે એને સીમિત રાખ્યા છે કે આટલા જ લાખના દાગીના કરવા, એનાથી ઉપર કરવા નહીં તો તમને દંડ ભરવો પડશે. સમાજે એવો નિર્ણય કરે છે. તો આ માંડવી ખાતે યોજાયેલ સોનલ બીજમાં જે બાપુએ ટકોર કરી છે એ બધા સમાજ માટે એક ચિંતન કરવા જેવો વિષય છે. ખૂબ ગંભીર મુદ્દો છે. ચાલો મિત્રો, સાંભળીએ આખો વિડીયો. ઘરે બધી ઉજવણી કરી છીએ, દાંડિયા રાસો રખાવી, લાખો રૂપિયાના મંડપ બંધાવી. બાપ કરો, અને આ હું એમ નથી કહેતો, હું તો ત્યાગી છું, તમે સંસારીઓ છો, તમારો લગ્ન સંસ્કાર એક યજ્ઞ છે અને એને ઉત્સવો જ જોઈએ. પણ હવે સમયકાળની અંદર આપણે બધાના સાથે સંમિલિત રહીને રહેવું પડશે. એટલે ઘરે કાંઈ ન કરતા સમાજમાં પ્રવેશ થઈને સમૂહ લગ્નને સ્વીકારવું પડશે આપણે હવે, કારણ કે સમય વિપરીત બની રહ્યો છે. બાપ, આ મારી વાતો આપને ક્યાંક ક્યાંક કડવી પણ લાગશે, પણ કડવી દેશી દવા જેવું છે. એ આજ તમે ખાશો તો કામ નહીં આવશે, એનો 3-4 મહિનાનો ક્રોસ કરી તો દેશી દવા રોગને જળમૂળ મટાવે. ઇન્જેક્શન વાળું કામ નથી મારું. આ સત્ય શબ્દો છે. માટે એમાં સ્વીકૃત સમાજ જેમ બંધારણ બનાવે એમાં સ્વીકૃતતા લાવજો. બીજી વાત કે જે આપણે કપડાનો એનો એક મને એવું ચિંતન મંથન થાય છે દેવરાજભાઈ કે કપડાં વર્ષો પહેલા આપણી ગરીબાઈઓ હતી ત્યારે એમ થતું કે ફૂઈ આવશે, માસી આવશે, એના કારણે આર્થિકતા હશે કે નહીં હશે, ત્યારે પરિવારને આપણે કાપડો આપતા કે એ આપણા પ્રસંગને રૂડો મનાવી શકે. પણ બાપ આજ માતૃશક્તિ સ્વીકારી લે અને વડીલો સ્વીકારી લે કે તમને શાલ ને કંજરી મળે છે, એનો કોણ કોણ વસ્ત્ર બનાવીને સીવે છે, પહેરે છે? બોલો, કોઈ નથી પહેરતું. 15 જગ્યાએ કાંજરીને ઉલટતી જાય, દેવાતી જાય. શું કામ? લાખો રૂપિયાનો ખર્ચો કરો છો. બિલકુલ કાપડાનો વ્યવહાર બંધ કરાવી નાખો. હું પ્રાર્થના કરું છું સમાજ એનું જીલન કરે તો બહુ સારી વાત છે. તો આ સોનલ બીજના એક નવું બીજ ભગવતીની ઈચ્છા રૂપી હોવાય એવી મારી ભાવના છે. બાપ, હું કઈ સમાજ માટે અધિકાર લઈને નથી આવ્યો, હું કોઈ પ્રમુખ કે સમાજનો કોઈ ગરબૈયો નથી, હું તો સાધુ છું, મારા વિચાર રજૂ કરું છું. બાપ, આપ સ્વીકારો તો સોનલ તમને સમૃદ્ધ બનાવી દેશે, અને ન સ્વીકારો તમારી મરજી. બાપ, પણ આ બધું ફેરફાર ચારણ સમાજનું સદન નેતૃત્વ છે. આ દેવરાજભાઈ આજ બધાની લાગણીની ભાવનાઓ છે કે કાંઈક ફેરફાર થવો જોઈએ. સમાજના બંધારણો વચ્ચે કાંઈક સમાજ આવી જોઈએ. ખાલી સોનલ બીજના ભેગા થઈ અને હરિહર કરી સન્માનો લઈ અને છૂટા થઈ અને એ તો વ્યાસપીઠ આ સ્ટેજ ઉપર બેઠા હશે, એને કદાચ મજા આવશે કે અમને સાલ મળી, આ મળ્યું. પણ હજારો જે ચારણ સમાજ બેઠી છે ને, એ કાંઈક નવું સમાજ પાસે માંગવા માટે બેઠી છે, એ કાંઈક નવું જાણવા માટે બેઠી છે, નવું સમાજનું ઉત્થાન કરવા માટે બેઠી છે. એ રાહ જોઈ રહી છે કે સમાજ હવે કાંઈક બંધારણ બનાવે. સમાજની અંદર કેટલી બધી સગપણ સાત્રામાં ત્રુટકતો થાવ છે. જેમ ભાવે એમ સમાજ, જેમ વિચાર કરો કે અત્યારે પશુઓ જેમ રામધણ કહેવાય છે ને, એવી નેતૃત્વ વગરની રામધણ જેવી સમાજ થઈ ગઈ છે. ભલા માણસો, આ કોઈના માટે કોઈને અંકુશ નથી. ગમે ત્યારે ગમે તે છૂટાછેડા માંગી લે, ગમે એટલી પૈસા માંગી લેવાના, ગમે એટલું વ્યવહાર કરી લેવાનું. બાપ, આ તમને નુકસાન રૂપી થશે. દીકરીનો રૂપિયો જો બાપ ખાઈ જાય ને તો નરકમાં જાય. ભલા માણસો એ કોઈ અપેક્ષા નહીં કરતા. હા, કે દીકરીને છૂટા કરાવવા. અને આ માતૃશક્તિની વાત કહું છું કારણ કે આ ભાઈઓને નથી કહેતો એમ, એટલે કારણ એવું છે કે ભાઈઓ દીકરા ઉપર અંકુશ રાખી શકે, પણ દીકરીનો સીસીટીવી તો એક માં જ હોય છે, એના સિવાય કોઈ દુનિયામાં નથી હોતી. ભલામાં અને દીકરીના તમામ હાલચાલને માને ખબર હોય છે. હા, દીકરીઓના લગ્ન કર્યા પછી
સવારના ઉઠીને મોબાઈલમાં ચોંટતા નહીં. શું બનાવ્યું બેટા? શાક શેનું બનાવ્યું બેટા? આ શું કર્યું? નહીં, અમે તમારા પાસે સામે બેઠા છીએ સાધુ, અમારા મા બાપ છે, અમારું પરિવાર છે, પણ ધર્મના માર્ગે રોડવી દીધા ને પછી કોઈ દી એમ નથી કીધું કે મારો દીકરો છે. અને ત્યાગ કરો, કાંઈક ત્યાગ કરો. દીકરીઓને સોંપી દીધા પછી એના સસરા પક્ષમાં સોંપી દો. એને એમ કહેવાનું કે હે બેટા, તને મારી યાદ માની આવે ને તેથી સાસુને બથભાઈને એના પગમાં પડી જાય ને તો તને હું મળી સમજી. આ સમાજમાં જરૂર છે. ખાલી સમૃદ્ધિ માટે મરતા નહીં, એ તો ભગવતી ગમે ત્યાંથી આપશે. હા, અને આ તમને લાગુ પડે એવું ભાઈઓને લાગુ પડે કે કોઈ દારૂના ધંધા કરીને 5-5 તોલાના સોનાના હાર લઈને કોઈથી ફરતા નહીં પ્રદર્શનમાં. નહીં, બિલકુલ નહીં. બાથરૂમને મનાય છે તો તમને મનાય છે. અને હું તમને કદાચ એવું દ્રષ્ટિપાતમાં લાગતું હશે કે આ બાવો અમને ટકોર કરે છે ને પોતે ધાગીના પહેરી બેઠો છે, તો ભગવતીની સાક્ષી સોનલબીના સોગંદ ખાઈને કહું છું કે જો સમાજ આ મંદિરમાંથી આવે તો મારા કાનના દર્શન સિવાય હું કોઈથી સોનું નહીં પહેરું. ભલા માટે કોઈ આમાં આવો બાપ, કાંઈક જાણો, કાંઈક જાગો. હવે આ ભગવતી જ બોલાવે છે. હું નથી બોલતો, હું કઈ લેસન કરીને નથી આવતો, હું કોઈ એજ્યુકેટેડ નથી, હું કઈ વિદ્વાન નથી, પણ આ કોકના અંદર પ્રગટ થઈને ભગવતી સોનલની ઈચ્છાઓ છે ને એ જ દર્શાવે છે. એને સ્વીકારી લેજો બાપ. કાંઈક સમાજનું નવું ઉત્થાન થાય. ભગવતી તમને ઘણું આપે, કારણ કે આપણે 15-15, 10-10 તોલાના હાર પહેરી અને સમાજમાં આવશું તો કેટલીક બહેનો દીકરીઓની દ્રષ્ટિપાત થશે કે અમારા કને નથી તો અમે નથી પહેરી શકતું ને. અને પછી ઈ પોતાના ધણીને એમ કહે કે દારૂનો ધંધો કર પણ મને હાર જોઈએ છે, હાર પહેરાવો. આ બાબત આવશે ભલા માણસો. આ હું ભાવો કહી શકું, બાકી કોઈ નહીં. કે સત્ય વસ્તુ છે આ. માટે સમાજમાં ધન તમને ઘણું ભેગું કરો પણ પ્રદર્શિત પાત્ર નહીં બનતા. સમાજ સંઘરીને રાખે. અરે મોટા મોટા ઉદ્યોગપતિ જેના પાસે અઢળક પડ્યું છે એ કાંઈ પ્રદર્શિત નથી કરતા ને, તો સમાજ સોનલની ચરણોમાં આજે એવું નવું બીજ વાવજો મારી માવડીઓ કે આજથી આ સોનલ બીજના સમાજ બંધારણ બનાવે કે ન બનાવે, સમાજ જે બનાવે તે, પણ આજ મારી દીકરીને સગપણ કરવો છે તો હું 1.25 તોલા સોનાથી ઉપર કોઈ દી નહીં માંગવું. એવું વચન લઈ લેજો બાપ. અને પછી તમને સોનલ દુઃખી થવા દે તો મને લાલચ દેજો ભલા માણસો. હા, સોનલ કોઈ દી દુઃખી નહીં થવા દે. આ સમાજનું આજ હું આ બધું સમાજના નેતૃત્વમાં સમાજ પ્રમુખ સાહેબ પોતે એનું વિવરણ કરી અને સમાજની બંધારણની ભૂમિકામાં ચર્ચાઓ કરશે, પણ હું સાધુ ભાવથી મારી વેદના આપના પાસે ઠલવી છે. કાંઈ વિશેષ કહેવાય ગયો હોય તો મારી માતૃ બની અને મને માફ કરજો. મારી વાણીને વિરામ આપું છું. બોલ સોનલ બાપ. તો મિત્રો, આ અર્જુનાથ બાપુ જે ટકોર કરી છે એ વિષય ઉપર, એ મુદ્દા ઉપર તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે આ વિડીયોને શેર પણ કરી દેજો. મિત્રો, સમાજોમાં આવા કુરિવાજો હોય છે તેને નાબૂદ કરવા માટે આપણને પ્રયત્નો કરવા જોઈએ. તો તમારું શું કહેવું છે તમે જરૂરથી મંતવ્ય તમારું કોમેન્ટમાં જણાવજો. મળીશું એક નવી સ્ટોરી સાથે, નવી વાત સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.